શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 161 વવાણિયા તારીખ 20/7/1980। આ કૃપાળુદેવનો જે સિદ્ધાંત છે, આત્મા મરો, આત્મા જોવો, આત્મા બોલવો, આત્મા હોભળવો, આ બધા દેહમાં આત્મા જ છે. એ દેવ ન હોય તો અડીએ તો ભરાય. એ દેવને છેલ્લું દેવ કહ્યું છે કૃપાળુદેવ. આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. એ જ દેવ આપણા બધાનો આત્મા, જ્ઞાતા દ્રષ્ટા આત્મા. એ આત્માનો ભાવ વિહારી અને શરીરનો ભાવ રાખીને આપણે ગમે એટલી ભક્તિ કરીએ પણ એનું વિસ્તાર ના આવે. પણ શરીર બાદ કરતો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ દેહાધ્યાસના ભાવ. અહંકાર એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિયો એ આત્મા નથી, કર્મ એ આત્મા નથી, શરીર એ આત્મા નથી. આ જડ ભાવે જડ પરિણામે ચેતન ભાવ. આ જડ ભાવથી આ ઉત્પન્ન થયેલું છે. આત્માથી સત્તા આત્માની છે, પણ આત્મા ઉત્પન્ન કરે. આ કૃપાળુદેવ કી છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવું જે આત્મા છે એ આ ઊભું કરે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પરભાવ. પરને પર જોણે અને સ્વને સ્વ જોણે. એને એક વાક્યમાં કહી શકે આત્મામાં સંસાર જ નથી. કારણ દેહમાં સંસાર નથી. દેહ જડ છે, એમાં સંસાર નથી. દેહમાં સંસાર ખરો, દેહ જડ છે બેગ જેવું, એમાં સંસાર ખરો. જડમાં કોઈ શક્તિ ખરી? કારણ ચૈતન્ય આત્મા છે અવિનાશી શુદ્ધ સ્વરૂપ, સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી એવો શુદ્ધ ચેતન રૂપ, અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો જે આત્મા છે એમાં સંસાર ખરો? આપને પૂછ્યું. કૃપાળુદેવ કહે છે કે આત્મામાં સંસાર નથી, તાર દેહમાં સંસાર નથી. તાર આ હેમો રહેશે, આ સંસાર હેમો રહેશે. અને કહ્યું છે વસલું અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. શૈવ ધર્મ, આત્મા ધર્મ ન કહેવાય. અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. એ નિશ્ચયા વિના સાધન કરશે શું. પછી બીજી જ કડી કઈ આત્મા શું છે કે પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. આ બે વાક્યોનો મર્મ સમજાય કે આ ધ્રમીય શું છે કે અહંકારીય ધ્રમ છે. અહંકારથી મન છે, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી ક્રમનું બનેલું શરીર ને આ બધી શરીરની રચના છે. બાકી આત્માદેવ એ આત્મા છે. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. જો આત્માની સ્થિતિ બતાવી છે કે જો આત્મા ભાવ ભાવે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાગતું જીન નિર્દોષ. આ પરમાણાલું છે. મોક્ષ કેટલી વાર પામે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાગતું જીન નિર્દોષ. પાછું એક કડીમાં એમ કહ્યું છે કે એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો. આવો જે આત્મા છે એ આત્માનો ભાવ ભૂલી અને પરભાવ થકી ભક્તિ કરવા જેવી ભક્તિમાં ફલપત નથી આવતી. સત્સંગના યોગ્ય રહી અને નિર્મળ થઈ
અને આ અજ્ઞાનનું હું છે આ મેટાડ ઉપાડીને આત્મા ભાવ ભાવવાનો. આ હું કરીશ એ તું આત્મા નથી. આ જે તું અહંકારને હું આત્મા માનું છું એ તું આત્મા નથી. આ તો પરભાવ છે, આ તો પરબ્રહ્મ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કરણ આ તો પરને પકડે છે. આત્મા પકડે? આત્મા તો ત્યાગ ભૂમિવાળો છે, પરનો ત્યાગી છે આત્મા. આત્મા છે એ તો પરવસ્તુનો ત્યાગી છે, વિષયાતીત છે, નિરાહારી છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે. એ તો નિર્વિકાર ભૂમિ છે. કારણ આ વશમાં પકડે છે શું છે? અહંકાર છે. આ આત્માનું ભોન ભૂલ્યા, આત્મા વિસર્જન થયું, એના પર મળ આવ્યો એ જ અહંકાર. આ જીવ કહેવાય. હુંથી જીવ કરતા છું, ભોગતા છું, ધણી છું, અપરભાવનો કરતા છું, અહંકાર. તો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય, જેનું અભિમાન ઘડી જાય, મારામાં આત્મા, આપણા બધામાં આત્મા છે, શુદ્ધ ચેતન આત્મા છે. એ આત્માનું પ્રમાણ આલ્યું છે. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત કેટલી વાત. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. આવો જે આત્મા જે અંતર્મુખ થતો સૃષ્ટિ જ નથી, સંસાર જ નથી, જગત જ નથી, આત્મામાં સ્ત્રી પુરુષ જ નથી. આવો જે આત્મા છે એ આત્મા ભાવ ભૂલી અને ભક્તિ કરવા જોઈએ છે. એ ભક્તિમાં જો રાગ થાય, ઈર્ષા થાય, કપટ થાય, વેર થાય, મોહ થાય, મમતા થાય, આ અહંકારની વચ્ચે રાખીને ભક્તિ કરવા જતી આ તું શું કામ કરવું? ને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય. અહંકાર કે જે તું આ હું કરશે તું નથી, તું તો ચૈતન્ય આત્મા છે. આ તો પરભાવ છે, આ તો અજ્ઞાનનું ઊંચું છે. આ હું કરે છે આત્મા હોય, ક્રોધ કરે આત્મા, ઈર્ષ્યા કરે આત્મા. ચૈતન્ય છે, સચ્ચિતાનંદ છે, નિરાહારી છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે. એ ઈર્ષ્યા કરે તો જીવ જીવ હાથી વેર રાખે તો આ પરનો દેહ અડીએ તો અભરાય. આવા દેહનું નામનું રૂપનું અભિમાન કરે છે. આ દેહ હું છું, આ દેહાધ્યાસના ભાગ. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ દેહાધ્યાસના ભાગ. તો ઓનો જ્ઞાતા દ્રષ્ટા તું આત્મા છે. દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આ દેહ છે એ આત્મા ન જાણે. દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, ઇન્દ્રિય પ્રાણ આત્મા ન જાણે. આ દેહ આત્મા ન જાણે. દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણે. આવો જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય સદા નિર્વિકારી, જેમાં સૃષ્ટિ કે સંસાર નથી, એવો આત્મા છે. મારામાં આત્મા છે. દેહ એવું નથી. આ દેહ એ તો પરુનું બન્યું છે, આત્માના અજ્ઞાનથી બન્યું છે. અહંકાર, મન, ઇન્દ્રિય, ક્રમ એનું શરીર છે. પણ આ પરભાવ પરને પર જાણો અને સ્વને સ્વ જાણો તો પરભાવથી મુકાઈ જાય, સ્વભાવમાં. પણ જ્યાં સુધી પરને પર જાણ્યું નથી, સ્વને સ્વ જાણ્યું નથી, ત્યાં સુધી ભક્તિમાં ભ્રાંતિ છે. ભ્રાંતિથી ભક્તિ કરેલી ખડબસરું કૂટાય. ન કે સત્સંગના યુગમાં રહી આ કૃપાળદેવનું એક જ વાત કરી છે કે આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. છેલ્લું દેવ આત્મા છે. આત્મા આપણા પાસે આત્મા ખરો. આ દેહ તો પશુ છે. આત્મા નવો દેહ બને? કોની સત્તા છે? બેન બોલો, જવાબ આવો. આ વસ્ત્રની કોઈ સત્તા ખરી? આત્મા ન હોય તો દેહની સત્તા ખરી? જવાબ આવો. કોની સત્તા છે? ઘટપટ આદિ જાણતું તેથી તેને મન જાણનારને મને નહીં કહીએ કેવું જ્ઞાન.
घट दृष्टा थे घट नहीं, आप बोलो। घट दृष्टा थे घट नहीं, परघट नारो देह, देह दृष्टा तो आत्मा, नारो भिन्न विशेष आत्मा છે. એ આત્મા ભાવ પાવામાં બધા રોગનું નથી. કોઈ આત્માથી વેર ન થાય, કપટ ન થાય, ઈર્ષા ન થાય. દેહ એ તો તારું નાશ સાધન છે. તું ચૈતન્ય આત્મા છે, પરમાત્માનો અંશ છે. તારું સ્વરૂપ તો પરમાત્મા છે. તું આત્મા છે. આ બધા આત્મા, આ લાકડો છે, પરું ન બન્યું. અવૃષ્ટિ થાય છે એમાં કોની સત્તા કોણ કરે? આ ઇન્દ્રજીની વૃષ્ટિ કરે છે. સૂર્યમાં કોણ પ્રકાશ કરે? આ પવનને કોણ ગતિ આલે? આ પાણી કોની સત્તા છે? આ પરમાનો દેહ બનાવનાર કોણ છે? આ દેહ કોણ છે? કોઈ ન જાય એ જગ્યાએ ના હોતા કેને મેળવે? ખાય તો રોગ રોગ કોણ પહોંચાડે? આમાંની દેવ સટકે તો રાખો. આ બધા કોની સત્તા છે? આ ધરતી માતા કોની સત્તા છે? ધરતી કમ થાય તો રોકો. ઇન્દ્ર અતિવૃષ્ટિ કરે તો રોકો. શું કરો છો? આ દેહમાંની આ તે તત્વ છે આત્મા, અને છૂટું થઈ જાય તો જન્મ તો પહેલાં દૂધ બનાવે છે. કોની સત્તા છે? બેન જવાબ આલો બાબા, કેની સત્તા છે? જન્મ તો પહેલાં દૂધ કોણ બનાવે? બહેના થાનેલોમાં દૂધ કોણ બનાવે? ઓબાના વૃક્ષોસીને કેરી, એક ઓબાના હોમણ કેરી આવે છે, કોણ બહારે? અનાજના કણ કોણ બહારે? આ કોની સત્તા છે? કોણ છે? હું કરતું શું કરીશ? તું હું જ તું પરમાત્માનો નથી. તું કેનો છે આત્મા? કેનો છે આત્મા? બોલો બેન, આત્મા કેનો? આત્મા કેનો? શું પ્રભુ ચરણ કને કરું, આત્મા તે સૌને, તે તો પ્રભુએ આપ્યું વરતો શરણાગે. કોણ બોલે છે? કોણ કહે છે? આત્મા કોનો? પરમાત્માનો ખરો. કેમ બોલતો નથી? કોઈ આડું ભૂતો કહો ના કહો તો પુરવાર કરી આલો. આત્મા કોનો? આપ બોલ. પરમાત્માનો. આત્મા પરમાત્માનો. તારા આપણે બધા કોના છીએ? પરમાત્માના છીએ. ના આત્માઓ છે. આ તો પરધર્મ વર્ગ્યા છે, પરભાવ કૃષિ આગળ. આપણે આપણને ભૂલી ગયા છીએ. આ દેહ આપણ છીએ, આપણે તો આત્માઓ છીએ. આપણા પરમપિતા તો પરમાત્મા છે. આ બધા નાંશો છે. બધા દેહોમાં એ દેવ રહે. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા હા વર્ષ મને કહેતો નથી આવે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શું સાફ બોલો? આ શુદ્ધ ભાવ દેહ ભાવ હોય, શુદ્ધ ભાવ નથી. આ પરમનો દેહ છે, અડીએ તો ભરાય એવું દેહ ભાવથી દેવનું વિહાર્યું છે. દેહ ભાવથી આપણા દેવનું ભૂલ્યા છે. આ પરના વિલાસમાં પરભાવમાં નિજ સ્વરૂપ વિહાર્યું છે. કપાળ દેવાનું પ્રમાણ આવ્યું છે. જીવના મોટા મોટું ભૂલ્યા પડ્યું, બધું કર્યું છે, પણ એ ઓળખતું નથી. હું કોણ છું એ ખબર નથી. આપણ કોણ છીએ? કોણ છીએ આપણ? પહેલાં શું બોલતા હતા? આત્મા. આત્મા સો ચૈતન્ય આત્માઓ સો. શંભુ બોલતો નથી. બોલો બોલો બોલવા જુઓ. આમાં કોઈ ના બોલાયું નથી. આપણા આત્મામાં રત બોલો. આત્મા શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ. આવો દેવ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આવા આત્માઓ છે. આપણે કૃપાળદેવની શરણે શા માટે આવ્યા?
દેહના ભાવ ભાવ આવ્યા છે. સંત મિલન કુ જાઈએ તજ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. સત્પુરુષના શરણે જાય, દેહના ભાવ વિહરી જાય, મળે દેવ પ્રગટ થાય. શુદ્ધ બુદ્ધ આત્મા, ચૈતન્ય આત્મા, આત્માનું સ્મરણ કરવાનું કૃપાદેવ કહ્યું છે. સેવો આત્મા, સતચિત આનંદ આત્મા. દેહ, સ્ત્રી, પુત્ર, એના અંદરને કોઈ સંબંધ નથી. આવો આત્મા. હાલ અત્યારે આત્મા સગ, આત્મા સગ સગ બોલો તો ખરાબ જવાબ ચાલો એમ હજુબન ટુકડા ટૂંકી રાખો, ખુલ્લા થઈ જાઓ. આપણા બધાનો મત અને અભિપ્રાય હોય ભગવાનના શરણે મેલો. આપણે નથી ને એ છે અને એના આત્માઓ છે. સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. ગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે. માર્ગ ભેદ ને કોઈ કેમ બોલતા નથી? અમન ફાજેવાળાની ગાડી જાતિ વેશના ભેદમાં કોઈ ભેદ પડ્યો છે? હા, તમે બધા બખાખંડ છે ના કાં તો રોગ છે. આ તો ભોગ ભૂમિમાં આવ્યા છે, રોગ લાગુ પડ્યો છે. ભવ રોગ એ દેવને ભૂલ્યા છે. આપણો દેવ ભૂલ્યા છે. શુદ્ધ બુદ્ધ દેવ છે, ચૈતન્ય દેવ છે, અનંત જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, શાંતિનો સાગર છે. એ દેવને જોતો આ શક્તિ સમાપ્તિ થઈ જાય. ઉપજે મોહ વિકૃતિ સમસ્યા આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. આ આત્મા છે. આપણા આત્માઓ છે કેના? ભગવાનના છે. કેના છે? આવે પ્રતિજ્ઞાપૂર્વક હાશું બોલો, કેના છો? આત્માઓ કોના? પેલા શું બોલતા નથી બધા? આત્માઓ કોના? ભગવાન. હું દબાવવા નથી દેતો. આપણો જે માર્ગ છે એ ખુલ્લા હૃદયથી તમે તપાસો. ખરો હોય તો હાસ્ય હૃદયથી આસો. ઉપરનો બખાશે કાઢી નાખો, રોગ છે ફગાઈ દો. આત્માનું જ્ઞાન આત્મામાં છે, આત્માનું ધર્મ આત્મામાં પડ્યું. આ તો પરભાવમાં ફેરવી જાય. સોબળા શું છે તેની ભક્તિ ન થાય. આ છે કે આ તો દેહના ધર્મો છે. તમારા આદેશ છે, મારા આદેશ છે, કૂતરાનો, કાબરાનો, હમણાંનો તો કર્મના બનેલા ગાય. એ દેવને વિહાર્યા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ કરેલાનો શરીરો છે. એમાં તો જ્ઞાતા દૃષ્ટા આત્મા. મહાવીર ભગવાનનું વાક્ય છે, સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે એ સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન. બાજી હાશું બોલો. તમે જવાબ ચાલો માં બાપા, મને અમે ગરીબ લોકો છીએ. આ તો આત્મા અમે હોભર્યો છે એટલે તમારા આગળ રજૂ કરીએ. ભગત અમને એવો અભ્યાસ નથી, અમે તો ભક્તિ કરીએ કૃપાળુદેવની. પણ અમે ભક્તિ કરવા જ માં બાપા આશા કેટલા થાય છે. પણ અમને એવો તત્વનો ઊંડો અભ્યાસ નથી. તમારી વાતમાં કોઈ સમજે એમ નથી એટલે ભજન અરે, તો બધાને રસ આવે. હું એક વાત કહું બેન, પ્રતિજ્ઞાપૂર્વક હાશું બોલો. તમે આત્મા દેવ તમારો કબૂલ કરે? આત્માઓ તમે શુદ્ધ આત્માઓ નથી? અત્યારે નથી. અત્યારે આપણે ના ના, પણ આત્માઓ છો કે? એનો મૂળ સ્વરૂપ શુદ્ધ છે, પણ અત્યારે અવરાયેલો છે. પણ અવરાયેલું છે એ અવરાયેલું સત્પુરુષના શરણે આવ્યા તો આ આવરણ દૂર કરવા આવ્યા છીએ કે? તો અત્યારે તો અવરાયેલું છે, દૂર કરવાનું છે કે? તો અત્યારે આત્મા ભાવ, આત્મા ધર્મ, આત્માનું લક્ષ્ય, આત્માનું આશ્રમ આ કરવા માટે ભેગા થાય છે. આજે આપણે ધર્મ ક્ષેત્રમાં ભેગા થાય. દેહના વ્યવહારના ધર્મ ઉપર જઈએ તો એ કોમ પર જઈએ એ કુરુક્ષેત્રના ભાવ કહેવાય. પણ આજે ધર્મ ક્ષેત્રમાં આવ્યા છે. શિવ ધર્મ ક્ષેત્ર આપણો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે, આપણું સ્વરૂપ પરમાત્મા છે. આપણે અલૌકિક બ્રહ્મરૂપમાં બેઠા છીએ, અલગ પુરુષના માર્ગ આવ્યા છે. આદિ અનાદિ આપણું સ્વરૂપ છે. મહાવીરનું જ્ઞાન જાણે પ્રગટાવ્યું છે એ પુરુષના શરણે આજે આપણે બેઠા છીએ. તો કોઈ આવરણ લઈને બેસી રહેવાનું છે? આવરણ છે પણ આવરણ દૂર કરવું, આવરણ ટાળવું એવું જીવન જીવવું ન ભક્તિ. ભક્તિ છે એમ ન કે આપણા આત્મા ઉપર જે આવરણ છે
એ આવરણ દૂર શું કરવાથી થાય, શું ભાવ ભાવવાથી થાય, શું આચરણ કરવાથી થાય, એ આત્માને પામવામાં આપણા અંતરાયરૂપ શું થાય છે? વિભાવ જે નળ છે એ વિભાવ ટાળી અને સ્વભાવમાં જવું, આ જ ભક્તિ છે. એટલે આ બધા જે કહો એને શિર ધરવા તૈયાર છીએ, પણ આત્માઓ છો, ભગવાનના છો. આત્માના વિહાર. પછી ભજન કરો. આમ આપ ભજન બોલો, મને ભજન હું એક કીધું ને, આપની ઈચ્છા હોય તો કહો. આત્મા ધર્મને પામેલો પુરુષ હોય, ગુરુનું શરણ લીધું હોય, એવા પુરુષનું આ ભજન કરેલું સુગ્રોજન કહેવામાં આવે. સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને સત્પુરુષને મળી અને સત્પુરુષનો બોધ જે અંતર પરિણામ્યો હોય એની દશા આવી ફરી જાય એવું પ્રમાણ છે. સુગરાનો સુખ શું વાકોણો નંદાતી, સુગરાનો સુખ શું વાકોણો, વર્તીના વેદ સૌ વેગળા થયા, જગા ઠળવાનું મળ્યું ઠેકાણું. આઠો પહોર નેહ નમ સંગાતે, આઠો પહોર નેહ નમ સંગાતે, ઉર્મોયવર નહીં વણું નંદાતી, સુગરાનો સુખ શું વખાણું. મરવા અવતરવાનો સંશય ટળ્યો, જન મનથી મુકાયા જાણું. મરવા અવતરવાનો સંશય ટળ્યો, જન મનથી મુકાયા જાણું. દેહ વિદેહ દિશાય માતર, દેહ વિદેહ દિશાય માતર, આપનો આપ સમણું નંદાતી, સુગરાનો સુખ શું વખાણું. જીવન મુક્ત તો એવાને કહીએ, એવા પુરુષ પરમાણુ. જીવન મુક્ત તો એવાને કહીએ, એવા પુરુષ પરમાણુ. વણી ગુવા તો વિકાર નહીં જેમાં, વણી ગુવા તો વિકાર નહીં જેમાં, ઉગડ્યું હીરાનું સોનું નંદાતી, સુગરાનું સુખ શું વખાણું. અજ્ઞાન આવરણ પરદો દૂર ખસો, જન વાયુ અખંડિત વાણું. અજ્ઞાન આવરણ પરદો દૂર ખસો, જન વાયુ અખંડિત વાણું. રહે સંસાર મન ભિન્ન સંસારથી, રહે સંસાર મન ભિન્ન સંસારથી, સમજામાં સાર સમણું નંદાયતી, સુગરાનો સુખ શું વખાણું. મરીને જીવતનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. મરીને જીવતનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. નિરાત સદગુરુ કોમ દેનું કહીએ, નિરાત સદગુરુ કોમ દેનું કહીએ, દાસને ધોય તું જાણો નંદાયતી,
સુગરાનો શોખ શું વખાણો સદગુરુ દેવની જય. આ સુગરાનું પરવણાનું સુગડો જે સત્પુરુષનો બોધ અંતર પરિણામે તારા વર્તીનો વેગ સહિત આત્મા દેવ જાગી જાય, અહમ મટી જાય, તારે શ્રોતા આત્મામાં લાગી જાય. આ વર્તીના વેગ મટી જાય. જહો કલ્પના જલ્પના તહો માનો દુઃખ છાઈ, જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. આ કલ્પના જલ્પના મટી જાય. કલ્પાતીત દેવ છે. દેહી દેવળમાં દેવ, દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા સંતો, દેહી દેવળમાં દેવા. આ પરમણ આવ્યું. મરવા અવતરવાનો સંશય ટળ્યો જેને મનથી મુકાયેલા જાણો. મનથી મુકાઈ ગયેલો આત્મા સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં અહંકારની ગ્રંથિ તૂટી જાય. આ ગ્રંથિ ભેદ થયેલું જાય. શુદ્ધ આત્માના ભાવ તો જે વસ્તુ કવળ છે એ નીકળી જાય. આ શાસ્ત્રોનો અને મહાપુરુષોનો મરમ છે. અમે જે વસ્તુ કવળ છે એ નીકળી જાય. આ શાસ્ત્રોનો અને મહાપુરુષોનો મરમ છે. અમે એ માર્ગ આપણે આવ્યા અને અત્યારે કૃપાળદેવ આ ભૂમિકામાં બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ આવું દેહથી દેહાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. બીજા મહાવીર અથવા તો રોમન હોઈ શકતું આવું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ ભૂમિકામાં એ પુરુષના શરણે આપણે બધા આત્માઓ છે, એ ભગવાનના શરણે છે. એટલે તમે મને અમારા આત્મામાં શાંતિ આવી જાય, પરભાવથી મુકાઈને આત્મા દેવી ભગવાન છે આવો ભાવ થાય એવી વાત આપ કરવાનો. આપને બધાને એક ભજન લીધું. બેન બોલાવો. અત્યારે તો ભક્તિનો ક્રમ છે, ત્યારે સ્વાધ્યાય નથી એમાં ચાલુ. એ ભજન બોલો. ભજન આ તો હું વાતો કરું છું કે આ ભક્તિની જ વાતો કરવાની. આ ભક્તિ ભગવાનના મય થવું, એના વશમાં થવા અવરોધ હું છે એ ટાળવું, એ કરવા જ ભક્તિ કરવાની છે. ભજન બી મન કરે. ભય ભંજન ભગવાન એ ભક્તિના ક્રમમાં હશે. ભય ભંજન ભગવાન કૃપાળદેવ એ આપ બોલાવડાવો. એ બોલો. એ બોલાવડાવું. ભય ભંજન ભગવાન બોલાવડાવજો.
દેવકી કે આ માધવનું અલ્લાહ કરે કર્પણતા કર્યો તો મારા માટે કર્પણતા મારા માટે કર્પણતા કરે તો ભગવાન નો કહેવાય. તમે એના પર જવાબ માંગો શા માટે મનોવૃત્તિ કરો? તારા શરણમાં લઈ લે, તારા ભેગા કરી દે. અમારા પાસે કોઈ એમ નથી, અમારું કીર્તન અર્પણ કરીશું તો તમારો જવાબ આપવા અને એ જવાબ આપવા એમ મને તમે સમજાવો. અમારા કર્મના બંધનથી નિરાવરણ મારે છે એ માર્ગ પ્રવાસ જે ક્રમ કરવા થકી આત્મા કર્મના બંધનની થાય એ ક્રમનું બતાવો. જે ક્રમ કરવાથી આત્મા બંધનમાં આવે એ અસત ક્રમ કહેવાય. અને જે ક્રમ કરવાથી આત્મા બંધનમાં મુક્ત થાય આત્મા પણ થાય એ સત્કર્મ કહેવાય. એ સત્કર્મનો માર્ગમાં તમારે સમજાવવું જ પડશે. તમે એના ક્ષેત્ર બેઠા છો એમના ભગત મુખ્ય તમે છો આ બધા આપવા છે. તમારે જે અર્પણતા નથી કરી નાખ્યા તમે જવાબ આપી લો. તમે અર્પણતા કરી છે એ ત્રીજો તાકાત એટલે તમે જવાબ આવે વખત માગી લો. અર્પણતા નથી કરી એટલે તમારા જવાબ આપવો અમે તમારું કહી શકીએ. એ અન્ન કહી શકીએ નહીં પણ તમારે તો કહી શકીએ. हमारे तो मुसाफा मतलब ले जा અને એ નાટક તો મુસાફા ખાતે